નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો શિનોર સમાચાર। હું છું મેઘા અગ્રાવત ને જોઈએ આજના સમાચાર વિગતવાર। શિનોર તાલુકાના સાદલી ગામે રક્ષાબંધનના પર્વને લઈને રાખડીઓની ખરીદી માટે છેલ્લે દિવસે બજારમાં ગરાગી જોવા મળી હતી। બપોર બાદ મોટી સંખ્યામાં લોકો રાખડીની ખરીદી કરવા ઉમટી પડતા રાખડીના સ્ટોલ અને દુકાનદારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને લાગણીનું પ્રતીક એટલે રક્ષાબંધનનો તહેવાર। રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધી તેના સુખ સમૃદ્ધિ અને લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ પણ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે। ત્યારે રક્ષાબંધનના પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે સાદલી ગામના બજારમાં રાખડીની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। રક્ષાબંધનના એક દિવસ અગાઉ બપોર બાદ બજારમાં રાખડી ખરીદવા માટે બહેનો અને પરિવારજનોની અવરજવર વધતા રાખડીના સ્ટોલ પર સારી એવી ગરાગી નીકળી હતી। બજારમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ, રંગબેરંગી ડિઝાઇન અને બાળકો માટેની કાર્ટૂન રાખડીઓ સહિતની વિવિધ વેરાયટીઓ ઉપલબ્ધ હોવાથી લોકો પોતાની પસંદગી મુજબ રાખડીઓની ખરીદી કરતા જોવા મળ્યા હતા। છેલ્લા દિવસે રાખડીની ખરીદી માટે સારી ગરાગી નીકળતા વેપારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને રક્ષાબંધનના પર્વને લઈને બજારમાં ઉત્સવનો માહોલ છવાયો હતો। રિપોર્ટર સંજય खत्री साथ ही कैमरामैन रवि ठाकुर, शिनोर समाचार न्यूज, शिनोर। मेरा नाम हंसराज है और मेरी दुकान है। मैं ओनर हूँ बीकानेर स्वीट महालक्ष्मी बीकानेर। और रक्षाबंधन की फुल गिराई की अभी आज सादली का मॉल बढ़िया है। ग्राहक बड़ी गामनी है, सादली ની છે, બહારની બી છે। મારું નામ પ્રવીણભાઈ છે, હું રાખડીનો વેપારી છું। આજ રોજ બપોર પછી રાખડીની ગ્રાહકી સારી નીકળી છે। 2 કલાકમાં સારું એવું કલેક્શન થઈ ગયું છે। બધા જ પ્રકારની રાખડી અહીંયા મળે છે। છેલ્લા 10 વર્ષથી ધંધો કરીએ છીએ અને સારો એવો વેપાર થયો છે। બપોર પહેલાં કંઈ ગ્રાહકી હતી નહીં, હમણાં સારી એવી ગ્રાહકી નીકળી છે અને મીઠાઈની પણ ગ્રાહકી સારી એવી છે।